દોસ્તો, ઘણા સમય પહેલાની વાત છે. બિંદપુર નામનું એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું, જ્યાં ચારે બાજુ ઊંચી ઊંચી પહાડીઓ, લીલાછમ ખેતરો, ગાઢ આમ્રવન અને દૂર સુધી વિસ્તરેલી નદીની ધાર દેખાતી હતી. તે રાજ્યનો રાજા વીરેન્દ્રસિંહ ન્યાયપ્રિય તો હતો, પણ તેને પોતાની બુદ્ધિમત્તા અને કઠિન પ્રશ્નો પર ઘણો ગર્વ હતો. તે વારંવાર પોતાના દરબારમાં એવી કોયડાઓ અને શરતો રાખતો, જેનો ઉત્તર મોટા મોટા વિદ્વાનો પણ ન આપી શકતા. રાજાનું માનવું હતું કે જેની પાસે બુદ્ધિ છે તે જ કઠિન પરિસ્થિતિમાં રસ્તો શોધી શકે છે. તે જ રાજ્યની સીમા પર માધોપુર નામનું એક નાનું ગામ હતું. ગામના છેવાડા છેડે માટીની દિવાલો અને ખપરેલની છતવાળું એક નાનું ઘર હતું, જેમાં હરિદાસ નામનો એક ગરીબ પણ પ્રામાણિક કુંભાર પોતાની પત્ની ગૌરી, દીકરા નંદન અને પુત્રવધુ ચંદ્રા સાથે રહેતો હતો. હરિદાસના હાથમાં એવું કૌશલ્ય હતું કે સાદી માટી તેના ચાક પર આવતા જ સુંદર ઘડા, દીવા, સુરાહી, કળશ અને માટીના રમકડાનું રૂપ લઈ લેતી હતી. ગામના લોકો કહેતા કે હરિદાસની બનાવેલી સુરાહીમાં રાખેલું પાણી પણ જાણે મીઠું થઈ જાય છે. હરિદાસનો દીકરો નંદન પણ બાળપણથી પોતાના પિતા સાથે ચાક ચલાવતો શીખતો આવ્યો હતો, અને થોડાક વર્ષોમાં તે પણ કુશળ કુંભાર બની ગયો હતો. નંદનની શાદી પડોશના ગામની એક સાદા પરિવારની છોકરી ચંદ્રા સાથે થઈ હતી. ચંદ્રા જોવામાં ખૂબ સાદી હતી. તેની પાસે ના મોંઘા કપડાં હતા, ના સોના ચાંદીના ગહના, પણ તેની સૌથી મોટી સંપત્તિ તેની બુદ્ધિ, ધૈર્ય અને સમજદારી હતી. તે કોઈ વાતનો જવાબ તરત આપવાના બદલે પહેલા આખી વાત સમજતી, પછી વિચારતી અને તે પછી જ બોલતી હતી. ગામની વૃદ્ધ મહિલાઓ વારંવાર કહેતી, ચંદ્રાની આંખો ભલે શાંત છે, પણ તેની અંદર ખૂબ ઊંડી સમજ છુપાયેલી છે. શાદી પછી ચંદ્રાએ પોતાના સસરાલને જ પોતાનું સંસાર માની લીધું. તે સવારે સૂર્ય ઉગતા પહેલા ઉઠતી, ઘરનું કામ કરતી, માટી ગુંદતી, સાસુ સસરાની સેવા કરતી અને જરૂર પડીએ નંદન સાથે ચાક પર પણ બેસી જતી. એક દિવસ રાજ્યમાં ભયંકર વર્ષા થઈ. નદી ઉફાણે આવી ગઈ અને ઘણા ગામના રસ્તા બંધ થઈ ગયા. વરસાદને કારણે માટીના વાસણ બનાવવાનું કામ પણ લગભગ અટકી ગયું. ઘરમાં અનાજ ઓછું થવા લાગ્યું. હરિદાસ ચિંતિત થઈને બોલ્યો કે દીકરા, જો 2-4 દિવસ વધુ કામ બંધ રહ્યું તો ઘર ચલાવવું મુશ્કેલ થઈ જશે. નંદને કહ્યું, પિતાજી, વરસાદ અટકતા જ હું બજાર જઈશ. જે કાંઈ કામ મળશે હું કરીશું. ત્યારે ચંદ્રાએ કહ્યું, તમે ચિંતા ન કરો. ઘરમાં જેટલા સૂકા ઘડા અને નાના દીવા છે તેને હું ઠીક કરીને રાખું છું. વરસાદ અટકતા જ અમે નજીકના મોટા બજારમાં જઈને વેચીશું. તેની વાત સાંભળીને હરિદાસ મુસ્કુરાયો અને બોલ્યો, પુત્રવધુ, ગરીબીમાં સૌથી મોટી તાકાત હિંમત હોય છે, અને તમારી અંદર તે ભરપૂર છે. થોડા દિવસ પછી વરસાદ અટક્યો. નંદન અને ચંદ્રા માટીના વાસણ લઈને શહેરના બજાર તરફ નીકળી પડ્યા. રસ્તામાં તેમને એક વૃદ્ધ માણસ મળ્યો જે ભારે ગઠરી ઉપાડીને પરેશાન થઈને બેઠો હતો. નંદને તરત પોતાની ગાડી રોકી અને તેની ગઠરી ઉપાડીને થોડા અંતર સુધી સાથે ચાલવા લાગ્યો. ચંદ્રાએ જોયું કે વૃદ્ધની ગઠરીમાં કેટલાક મૂલ્યવાન કપડાં હતા. તેણે પૂછ્યું, બાબા, તમે આટલા કિંમતી સામાન લઈને એકલા ક્યાં જઈ રહ્યા છો? તો વૃદ્ધે કહ્યું, રાજમહેલમાં એક વેપારીને સામાન આપવાનો છે, પણ રસ્તામાં પગમાં ઈજા થઈ ગઈ. નંદને તેને શહેર સુધી પહોંચાડી દીધો. વૃદ્ધ ખૂબ ખુશ થયો અને બોલ્યો, દીકરા, હું તમારો ઉપકાર નહીં ભૂલું. નંદને મુસ્કુરાઈને કહ્યું, ઉપકાર કેવો બાબા? રસ્તામાં કોઈની મદદ કરવી તો માણસનો ધર્મ છે. વૃદ્ધ કંઈ કહેવા જઈ રહ્યો હતો કે મહેલના સૈનિકો ત્યાં આવી પહોંચ્યા અને તેને જોતા જ ઝૂકીને બોલ્યા કે મહારાજ, આપ અહીં. નંદન અને ચંદ્રા આ જોઈને ચોંકી ગયા કે તે કોઈ સાદો વૃદ્ધ નહોતો, પણ સ્વયં રાજા વીરેન્દ્રસિંહ હતો, જે ભેષ બદલીને પ્રજાની હાલત જોવા નીકળ્યો હતો. રાજાએ નંદન તરફ જોઈને કહ્યું, તમને ખબર હતી કે હું કોણ છું? નંદને માથું હલાવીને કહ્યું, ના મહારાજ. રાજાએ પૂછ્યું, જો જાણતા હોત તો શું ત્યારે પણ મારી મદદ કરત? નંદને કહ્યું, મહારાજ, ત્યારે કદાચ હું ડરને કારણે વધુ ઝડપથી આપની મદદ કરત, પણ મદદ ચોક્કસ કરત. રાજા હસી પડ્યો. તેણે નંદનને પુરસ્કાર આપવા માંગ્યો, પણ નંદને હાથ જોડીને કહ્યું કે મહારાજ, મને પુરસ્કાર નથી જોઈતો. બસ એટલું આશીર્વાદ આપો કે મારા વૃદ્ધ માતા પિતા સ્વસ્થ રહે. રાજાએ પહેલીવાર ધ્યાનથી ચંદ્રાને જોયું. તે ચૂપચાપ ઊભી હતી અને તેની આંખોમાં ના કોઈ લાલચ હતી, ના ઉત્સુકતા હતી. રાજાએ પૂછ્યું, તમારી પત્ની કંઈ નથી માંગતી? નંદને કહ્યું, તે પણ મારી જેમ છે મહારાજ. ચંદ્રાએ ધીમેથી કહ્યું, રાજા પાસેથી તે જ માંગવું જોઈએ જે રાજા પણ આપી શકે અને જે પછી કોઈ બીજાનો હક ન છીનવાય. રાજાને આ વાત ખૂબ ગમી.
પણ તેણે કંઈ ન કહ્યું અને મહેલ પાછા ફર્યા. બીજા દિવસે દરબારમાં રાજાએ ઘોષણા કરાવી કે રાજ્યના સૌથી બુદ્ધિમાન વ્યક્તિની પરીક્ષા લેવામાં આવશે. જે વ્યક્તિ રાજાની 3 કઠિન શરતો પૂરી કરશે તેને રાજદરબારમાં વિશેષ સન્માન મળશે અને તેના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે પૂરતું ધન આપવામાં આવશે. રાજ્યના મોટા મોટા વિદ્વાનો, વેપારીઓ અને દરબારીઓ આ પરીક્ષામાં સામેલ થવા લાગ્યા. પહેલી શરત હતી એવી વસ્તુ દરબારમાં લાવો જે માટીથી બનેલી હોય, પણ તેને જોઈને રાજાને લાગે કે તે માટીની નથી. બીજી શરત હતી એવી વસ્તુ લાવો જેને રાજાની સામે તોડી શકાય, પણ તૂટ્યા પછી પણ તે પહેલા કરતાં વધુ મૂલ્યવાન થઈ જાય. ત્રીજી અને સૌથી કઠિન શરત હતી એવો ઉત્તર આપો જેને સાંભળીને રાજાને એમ સમજાય કે રાજા કરતાં પણ મોટું કોણ છે, પણ ઉત્તરમાં રાજાનું અપમાન ન થાય. આ ત્રણેય શરતોની ખબર આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. મોટા મોટા પંડિતો રાત દિવસ વિચારવા લાગ્યા. કોઈએ સોનાની પડતર ચઢાવેલી માટીની મૂર્તિ બનાવવાનો પ્રયાસ કર્યો, તો કોઈએ કિંમતી પથ્થરને માટીમાં જડવાનો ઉપાય સોચ્યો, પણ કોઈ રાજાને સંતુષ્ટ ન કરી શક્યું. હરિદાસના ઘરે પણ આ ખબર પહોંચી. નંદને કહ્યું કે પિતાજી, આ અમારા વસની વાત નથી. અમે તો સાદા કુંભાર છીએ. ચંદ્રા ચૂપચાપ ચૂલા પર રાખેલી હાંડી જોતી રહી. થોડીવાર પછી તેણે કહ્યું, શા માટે નહીં? શરતમાં ક્યાંય એમ નથી લખ્યું કે ઉત્તર આપનાર વિદ્વાન જ હોવો જોઈએ. ક્યારેક સાદી વસ્તુઓમાં જ અસાધારણ ઉત્તર છુપાયેલો હોય છે. નંદને પૂછ્યું, તમારા મનમાં શું છે? ચંદ્રા બોલી, પહેલી શરત માટીની છે, તેથી તેનો ઉત્તર માટીમાં જ મળશે. બીજી શરત તૂટવાની છે, તેથી અમારે એવી વસ્તુ શોધવી પડશે જેનું તૂટવું કોઈ મોટી વસ્તુનો જન્મ હોય. અને ત્રીજી શરત રાજા કરતાં મોટી શક્તિની છે અને તેનો ઉત્તર કદાચ કોઈ વ્યક્તિમાં નહીં, કોઈ સિદ્ધાંતમાં છુપાયેલો છે. નંદનને તેની વાત સમજાઈ નહીં, પણ તેણે પત્ની પર ભરોસો કર્યો. બીજા દિવસે ચંદ્રાએ પોતાના સસરા પાસે કહ્યું કે બાબા, મને આપની જૂની માટીની ચાક જોઈએ છે. હરિદાસે કહ્યું, પણ તેનું શું કરશો? ચંદ્રાએ કહ્યું, બસ તમે ભરોસો રાખો. તેણે ચાક પર એક નાનો માટીનો દીવો બનાવ્યો, પણ તેને સાદા દીવાની જેમ ન બનાવ્યો. તેણે દીવાની ચારે બાજુ એટલી બારીક નક્કાશી કરી કે તેમાં આખું વિંધ્યપુર રાજ્ય દેખાવા લાગ્યું. ખેતરો, નદી, પહાડ, ખેડૂત, કુંભાર, દરવાજા, સૈનિકો, બજાર અને અંતે મહેલ સુધી. પછી તેણે દીવાની અંદર તેલ નાખીને બાતી સળગાવી. નંદને પૂછ્યું, આ તો માટીનો જ દીવો છે. ચંદ્રા મુસ્કુરાઈને બોલી, હા, પણ જ્યારે તેમાં પ્રકાશ હશે તો લોકો માટી નહીં જોઈ શકે, તે પ્રકાશ જોશે. આ જ પહેલી શરતનો ઉત્તર છે. પરીક્ષાના દિવસે નંદન તે દીવો લઈને રાજમહેલ પહોંચ્યો. દરબારમાં સેંકડો લોકો હાજર હતા. રાજાએ પૂછ્યું, શું તમે પણ મારી શરત પૂરી કરવા આવ્યા છો? તો નંદને કહ્યું, જી મહારાજ, પણ ઉત્તર મારો નહીં, મારી પત્ની ચંદ્રાનો છે. રાજાએ તરત કહ્યું, તો તેને દરબારમાં બોલાવો. ચંદ્રા દરબારમાં આવી અને તેણે માટીનો દીવો રાજાની સામે મૂકી દીધો. રાજાએ દીવો જોયો અને કહ્યું, આ તો માટીનો જ છે. તેમાં એવું શું છે કે મને લાગે આ માટીનો નથી? ચંદ્રાએ દીવો સળગાવ્યો અને કહ્યું કે મહારાજ, જ્યાં સુધી દીવો બુઝાયેલો છે ત્યાં સુધી તેમાં માટી દેખાય છે. જેમ જેમ તેમાં પ્રકાશ સળગે છે, માટી પાછળ રહી જાય છે અને પ્રકાશ સામે આવી જાય છે. આ જ આ રાજ્યની સત્યતા છે. રાજ્યની અસલી કિંમત મહેલની દિવાલોમાં નથી, તે પ્રકાશમાં છે જે આપણી પ્રજાના જીવનમાં છે. જો રાજા ન્યાય કરે, ખેડૂત મહેનત કરે, કારીગર પ્રામાણિકતાથી કામ કરે અને ગરીબને સન્માન મળે, તો માટી પણ રાજમુકુટથી વધુ મૂલ્યવાન બની જાય છે. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. રાજાએ દીવો હાથમાં લીધો અને થોડા ક્ષણ તેને જોતો રહ્યો. પછી બોલ્યો, પહેલી શરત પૂરી થઈ. પણ રાજાના મનમાં હજુ પણ ગર્વ હતો. તેણે વિચાર્યું કે કદાચ બીજી અને ત્રીજી શરત ચંદ્રા માટે કઠિન હશે. તેણે બીજી શરત ફરી કહી, એવી વસ્તુ લાવો જેને મારી સામે તોડવામાં આવે, પણ તૂટ્યા પછી તેનું મૂલ્ય વધી જાય. ચંદ્રાએ પોતાની ગઠરીમાંથી એક સાદો માટીનો ઘડો કાઢ્યો. રાજાએ હસીને કહ્યું, આ તો દરેક કુંભાર બનાવી શકે છે. ચંદ્રાએ કહ્યું, જી મહારાજ, પણ આ જ ઘડો મારી બીજી શરતનો ઉત્તર છે. રાજાએ સૈનિકને કહ્યું, આને તોડી નાખો. સૈનિકે ઘડો જમીન પર પટકી દીધો. ઘડો તૂટીને અનેક ટુકડાઓમાં વેરાઈ ગયો. ચંદ્રાએ તે ટુકડાઓને ઉપાડ્યા અને કહ્યું કે મહારાજ, જ્યાં સુધી ઘડો સાબુત હતો ત્યાં સુધી તેમાં માત્ર પાણી રાખી શકાતું હતું. હવે તેના ટુકડા ખેતરની મેળમાં લાગશે તો પાણી રોકશે અને આંગણામાં બિછાશે તો માટી મજબૂત કરશે. ચૂલાની પાસે રાખવામાં આવશે તો રાખ રાખવાના કામ આવશે. અને જો તેને પીસીને માટીમાં મિલાવવામાં આવે તો નવી માટીને મજબૂતી આપશે. તેથી તેનું રૂપ તૂટી ગયું,
પણ ઉપયોગ વધી ગયો. રાજાએ કહ્યું, પણ તમે મૂલ્ય કેવી રીતે વધાર્યું? ચંદ્રએ ઉત્તર આપ્યો, મહારાજ, મૂલ્ય વસ્તુના પૂર્ણ થવાથી નથી, તેના ઉપયોગથી થાય છે. જે વસ્તુ માત્ર પોતાના રૂપ પર ગર્વ કરે તે તૂટતા જ નકામી થઈ જાય છે, પણ જે પોતાની અંદર ઉપયોગિતા રાખે છે તે તૂટીને પણ કોઈને કોઈના કામ આવે છે. આ જ જીવનનો નિયમ છે. રાજાએ ગંભીર થઈને માથું હલાવ્યું. દરબારના વિદ્વાનોમાં ફૂસફૂસાટ થવા લાગી. રાજાએ કહ્યું, બીજી શરત પણ પૂરી થઈ, પણ ત્રીજી શરત સૌથી કઠિન છે. તમે કહ્યું હતું કે રાજા કરતાં મોટું કોણ છે? ધ્યાન રાખજો, એવો ઉત્તર આપવો જે મારું અપમાન ન કરે. ચંદ્રાએ હાથ જોડીને કહ્યું, મહારાજ, આનો ઉત્તર આપતા પહેલા હું આપની પાસેથી એક નાની સી અનુમતિ માંગુ છું. રાજાએ કહ્યું, પૂછો. ચંદ્રા બોલી, શું હું દરબારમાં હાજર કોઈ પણ વ્યક્તિને એક પ્રશ્ન કરી શકું? રાજાએ અનુમતિ આપી દીધી. ચંદ્રાએ સૌથી પહેલા એક વૃદ્ધ ખેડૂતને બોલાવ્યો અને પૂછ્યું, બાબા, જો રાજા તમને હુકમ આપે કે ખેતરમાં બીજ ન વાવો તો શું તમે હંમેશા માટે ખેતી છોડી દેશો? ખેડૂતે કહ્યું, ના દીકરી, જો ખેતર છે તો હું બીજ ચોક્કસ વાવીશ, કારણ કે મારું જીવન ધરતી સાથે જોડાયેલું છે. પછી ચંદ્રાએ એક સૈનિકને પૂછ્યું, જો રાજા તમને યુદ્ધમાં મોકલે અને તમારી સામે નિર્દોષ બાળક આવી જાય તો શું તમે વિચાર્યા વગર તેને નુકસાન પહોંચાડશો? સૈનિક થોડા ક્ષણ ચૂપ રહ્યો અને બોલ્યો, ના, મહારાજનો હુકમ પણ ન્યાયથી ઉપર ન હોઈ શકે. ચંદ્રાએ એક વેપારીને પૂછ્યું કે જો રાજા તમને કોઈ ગરીબ પાસેથી તેની મહેનતનું પૈસા છીનવવાનું કહે તો વેપારીએ કહ્યું, મહારાજ, એવું અન્યાય નહીં કરે, પણ જો કરે પણ તો હું એવું કામ નહીં કરું. હવે ચંદ્રા રાજા તરફ વળી અને બોલી કે મહારાજ, આ જ મારી ત્રીજી શરતનો ઉત્તર છે. રાજાએ પૂછ્યું, કેવી રીતે? ચંદ્રાએ કહ્યું, રાજા કરતાં મોટું કોઈ વ્યક્તિ નથી હોતું, પણ રાજા કરતાં મોટી એક શક્તિ હોય છે, ન્યાય અને સત્ય. રાજાની શક્તિ સિંહાસનથી આવે છે, પણ સિંહાસનની પ્રતિષ્ઠા ન્યાયથી આવે છે. રાજા પ્રજા પર શાસન કરી શકે છે, પણ સત્ય પર શાસન નહીં કરી શકે. રાજા કોઈ વ્યક્તિને દંડ આપી શકે છે, પણ ખોટાને સાચું નહીં બનાવી શકે. તેથી રાજા કરતાં મોટું કોઈ માણસ નથી, પરંતુ રાજા કરતાં મોટી ન્યાયની મર્યાદા છે. જે દિવસે રાજા ન્યાયથી ઉપર પોતાને સમજવા લાગે તે જ દિવસે તેનું રાજ્ય નબળું પડી જાય છે, અને જે દિવસે રાજા ન્યાયને પોતાનાથી ઉપર રાખે છે તે જ દિવસે પ્રજા તેને પોતાનો સાચો રાજા માને છે. આ સાંભળીને આખો દરબાર શાંત થઈ ગયો. રાજા વીરેન્દ્રસિંહ થોડી વાર સુધી ચંદ્રાને જોતો રહ્યો. તેના ચહેરા પર પહેલીવાર ગર્વ નહીં પણ વિનમ્રતા હતી. તેણે સિંહાસનથી ઉઠીને કહ્યું, આજે મારી 3 શરતો પૂરી થઈ, પણ અસલી પરીક્ષા મારી હતી અને તેમાં હું સ્વયં શીખનાર નીકળ્યો. તેણે ચંદ્રાને પૂછ્યું, તમે આટલી બુદ્ધિ ક્યાંથી શીખી? ચંદ્રાએ કહ્યું, મહારાજ, મેં કોઈ મોટું પુસ્તક નથી વાંચ્યું. મેં મારી સાસુ પાસેથી ધૈર્ય શીખ્યું, મારા સસરા પાસેથી મહેનત શીખી, મારા પતિ પાસેથી પ્રામાણિકતા શીખી અને માટી પાસેથી જીવનનો અર્થ શીખ્યો. માટી અમને શીખવે છે કે ભલે તેને કેટલું પણ દબાવવામાં આવે, જો સાચા હાથમાં હોય તો તે સુંદર રૂપ લઈ શકે છે. રાજાની આંખોમાં સન્માન આવી ગયું. તેણે નંદન અને ચંદ્રાને ધન આપવાની ઘોષણા કરી, પણ ચંદ્રાએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, જો અનુમતિ હોય તો હું ધનના બદલે કંઈક બીજું માંગવા માંગુ છું. રાજાએ કહ્યું, માંગો. ચંદ્રા બોલી, અમારા ગામના કુંભારો માટે એક એવું સ્થાન બનાવી આપો જ્યાં તેઓ પોતાના વાસણ બનાવી અને વેચી શકે. ગરીબ કારીગરને બજાર સુધી પહોંચ નથી મળતી, તેથી તેનું કૌશલ્ય સસ્તું વેચાય છે. જો રાજ્ય તેની મદદ કરે તો તે પોતાના પગ પર ઊભો થઈ શકે છે. રાજાએ કહ્યું, તમે પોતાના માટે ધન માંગી શકતા હતા, પણ તમે આખા ગામ માટે માંગ્યું. તમારી આ જ વાત તમને બાકીના લોકોથી અલગ બનાવે છે. તે જ દિવસે રાજાએ હુક્કમ આપ્યો કે માધોપુરમાં કારીગરો માટે મોટું બજાર બનાવવામાં આવે, જ્યાં કુંભારો, વણકરો, સુથારો અને અન્ય મહેનતકશ લોકોને કોઈ વધારાના ખર્ચ વગર પોતાની વસ્તુઓ વેચવાની સુવિધા મળે. હરિદાસનો પરિવાર સન્માનથી ભરાઈ ગયો. થોડાક મહિનાઓમાં માધોપુરનું બજાર દૂર દૂર સુધી પ્રસિદ્ધ થઈ ગયું. નંદન અને હરિદાસના બનાવેલા ઘડા રાજમહેલ સુધી પહોંચવા લાગ્યા. ચંદ્રાએ ગામની મહિલાઓને પણ માટીના દીવા, રમકડા અને સજાવટી વસ્તુઓ બનાવવાનું શીખવવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે ગામના ઘણા ઘરોમાં ખુશહાલી આવવા લાગી. પણ વાર્તા અહીં સમાપ્ત ન થઈ.
થોડા સમય પછી રાજ્યમાં એક મોટી સમસ્યા પેદા થઈ. નદીનું પાણી ઓછું થવા લાગ્યું અને ખેડૂતોની પાક સુકાવા લાગી. દરબારના કેટલાક મંત્રીઓ રાજાને બોલ્યા કે મહારાજ, નદીનું પાણી ઉપરના વિસ્તારમાં રોકીને રાજમહેલની આસપાસના બગીચાઓ અને શહેરની જરૂરિયાત પૂરી કરી શકાય છે. તો રાજાએ યોજના સાંભળી, પણ તેને ખેડૂતોની ચિંતા હતી. તેણે ચંદ્રાને બોલાવીને પૂછ્યું, તમે પહેલાં પણ મને સાચો રસ્તો બતાવ્યો હતો. હવે કહો, શું કરવું જોઈએ? ચંદ્રાએ કહ્યું, મહારાજ, જો નદીનું પાણી એક જગ્યાએ રોકી દેવામાં આવે તો નીચેના ગામો સુકાઈ જશે, રાજમહેલ બચી જશે, પણ રાજ્ય નહીં બચે. રાજાએ પૂછ્યું, તો ઉપાય શું છે? ચંદ્રાએ કહ્યું, નદીને રોકવાના બદલે તેના પાણીને નાના નાના તળાવો અને નહેરોમાં વહેંચો. પહાડી ઢોળાવો પર માટીના નાના બંધ બનાવો. ગામવાસીઓને મહેનતના બદલે અનાજ આપો અને દરેક ગામને પોતાનું જળ સંગ્રહ કરવાનો અધિકાર આપો. રાજાએ યોજના સ્વીકારી લીધી. થોડાક મહિનાઓમાં નાના નાના તળાવો બનવા લાગ્યા. વરસાદ આવ્યો તો તેમાં પાણી ભરાઈ ગયું અને આગામી વર્ષે ખેડૂતોની પાક પહેલા કરતાં પણ સારી થઈ. રાજાએ અનુભવ્યું કે બુદ્ધિ માત્ર કોયડાઓનો ઉત્તર આપવામાં નથી, પણ એવી વ્યવસ્થા બનાવવામાં છે જેથી હજારો લોકોનું જીવન વધુ સારું થાય. ધીમે ધીમે ચંદ્રાની સમજદારી આખા રાજ્યમાં પ્રસિદ્ધ થઈ ગઈ, પણ કેટલાક દરબારીઓ તેની ઈર્ષ્યા કરવા લાગ્યા. તેમાં સૌથી વધુ ઈર્ષ્યા મહામંત્રી ભૈરવદત્તને હતી. તેને લાગતું હતું કે એક સાદા કુંભારની પુત્રવધૂનું રાજાની સામે આટલું સન્માન મેળવવું તેના પદનું અપમાન છે. તેણે મનમાં જ મનમાં ચંદ્રાને નીચું બતાવવાની યોજના બનાવી. એક દિવસ તેણે રાજાને કહ્યું કે મહારાજ, ચંદ્રા બુદ્ધિમાન છે, પણ કદાચ તેની બુદ્ધિ માત્ર સંયોગ છે. જો આપ ચાહો તો હું તેની અંતિમ પરીક્ષા લઈ શકું. રાજાએ કહ્યું, કેવી પ્રકારની પરીક્ષા? ભૈરવદત્તે કહ્યું, તેને એવું કામ આપવામાં આવે જેને કોઈ વસ્તુ ખરીદ્યા વગર પૂરું કરવું પડે. રાજાએ આ વાત ચંદ્રાની સામે રાખી. ચંદ્રાએ પૂછ્યું કે મારે શું કરવું પડશે? ભૈરવદત્ત બોલ્યો, કાલે સવારે રાજમહેલની સામે એવું બજાર લાગવું જોઈએ જેમાં કોઈ દુકાનદાર ન હોય, કોઈ વસ્તુ ખરીદવામાં ન આવે અને છતાં પણ દરેક વ્યક્તિ ત્યાંથી કંઈક લઈને જાય. દરબારીઓને લાગ્યું કે આ વખતે ચંદ્રા હારી જશે. ચંદ્રાએ શરત સ્વીકારી લીધી. બીજા દિવસે સવારે રાજમહેલની સામે વિશાળ મેદાનમાં ચંદ્રાએ ગામના લોકોને બોલાવ્યા. ત્યાં તેણે ખેડૂતોને કહ્યું કે તેઓ પોતાની પાકના બીજ નાના નાના કાગળના થેલાઓમાં રાખે. કુંભારોને કહ્યું કે તેઓ નાના દીવા આપે. વણકરો પાસેથી જૂના કપડાના ટુકડા મંગાવ્યા. બાળકોને કહ્યું કે તેઓ વૃક્ષ વાવવા માટે નાના છોડ લઈને આવે. પછી તેણે ઘોષણા કરી કે આજે કોઈ કોઈની પાસેથી પૈસા નહીં લે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ એક વસ્તુ લેશે અને બદલામાં પોતાની પાસેની કોઈ ઉપયોગી વસ્તુ બીજાને આપશે. થોડી જ વારમાં આખું મેદાન એક અદ્ભુત બજાર બની ગયું. કોઈએ બીજ લઈને બદલામાં દીવો આપ્યો, કોઈએ કપડાનો ટુકડો લઈને છોડ લીધો, તો કોઈએ છોડ લઈને માટીનો ઘડો આપ્યો. સાંજ સુધી કોઈએ પૈસા ખર્ચ્યા નહીં, છતાં પણ દરેક વ્યક્તિ પોતાના ઘરે કંઈક ને કંઈક લઈને ગયો. રાજાએ ભૈરવદત્ત તરફ જોઈને કહ્યું, તમે આને અસંભવ સમજ્યા હતા, પણ ચંદ્રાએ બતાવી દીધું કે સમાજ માત્ર ધનથી નથી ચાલતો. પરસ્પર સહયોગથી શર્મિંદા થયો. ચંદ્રાએ તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ ન કરી. રાજાએ પૂછ્યું, તમે ચાહો તો હું તેને દંડ આપી શકું. ચંદ્રાએ કહ્યું, મહારાજ, જેણે ઈર્ષ્યામાં ભૂલ કરી છે તેને અવસર આપો કે તે પોતાના કર્મથી તેને સુધારી શકે. દંડથી ડર પેદા થાય છે, પણ સુધારાથી મન બદલાય છે. રાજાએ ભૈરવદત્તને ક્ષમા કરી દીધી, પણ તેને હુકમ આપ્યો કે તે આગામી 1 વર્ષ સુધી ગામમાં જઈને ખેડૂતો અને કારીગરોની સમસ્યાઓ સમજે અને તેમની સહાય માટે યોજના બનાવે. તે 1 વર્ષમાં ભૈરવદત્તે પહેલીવાર રાજ્યને મહેલની ખિડકીથી નહીં પણ ગામની ધૂળમાં ઊભા રહીને જોયું. તેણે સમજ્યું કે જેને તે નાનો સમજતો હતો તે જ લોક રાજ્યની અસલી તાકાત હતા. 1 વર્ષ પછી તે રાજાની સામે આવ્યો અને બોલ્યો કે મહારાજ, ચંદ્રા પાસેથી મેં બુદ્ધિ નહીં વિનમ્રતા શીખી છે. હું તેને હરાવવા માંગતો હતો, પણ તેણે મને પોતાનાથી જીતવાનું શીખવી દીધું. રાજા મુસ્કુરાયો. સમય પસાર થતો ગયો. હરિદાસ વૃદ્ધ થવા લાગ્યો. એક દિવસ તેણે ચંદ્રાને પાસે બોલાવીને કહ્યું કે પુત્રવધૂ, જ્યારે તમે આ ઘરમાં આવ્યા હતા ત્યારે અમારી પાસે ધન નહોતું, પણ આજે અમારા ઘરથી વધુ લોકોના ઘરોમાં ખુશહાલી છે. તમે અમારા પરિવારને મોટો નથી કર્યો, તમે અમારું દિલ મોટું કર્યું.
ચંદ્રાની આંખો ભરાઈ ગઈ. તેણે સસરાના ચરણ સ્પર્શ્યા અને કહ્યું કે બાબા, આપે મને માટીની જેમ ધૈર્ય રાખવાનું શીખવ્યું. માટીને ભલે કોઈ પગથી કચડી દે, પાણીથી ભીંજવી દે કે આગમાં તપાવે, તે તૂટીને વેરાઈ જતી નથી, પણ સાચા હાથમાં જઈને મજબૂત બને છે. થોડા વર્ષો પછી રાજા વીરેન્દ્રસિંહ વૃદ્ધ થઈ ગયો. તેણે રાજકુમારને સિંહાસન સોંપતા પહેલા આખા રાજ્યના પ્રમુખ લોકોને બોલાવ્યા. ચંદ્રા પણ ત્યાં હાજર હતી. રાજાએ રાજકુમારને કહ્યું, સિંહાસન પર બેસતા પહેલા 3 વાતો યાદ રાખવી. પહેલી, પ્રજાને ક્યારેય પોતાની સંપત્તિ ન સમજવી. બીજી, પોતાની શક્તિને ન્યાયથી ઉપર ન રાખવી. અને ત્રીજી, તે વ્યક્તિને ક્યારેય નાનો ન સમજવો જે સાદું જીવન જીવે છે. કારણ કે ક્યારેક સૌથી મોટી બુદ્ધિ મહેલની પુસ્તકોમાં નહીં, માટીના ઘરોમાં મળે છે. પછી રાજાએ ચંદ્રા તરફ જોઈને કહ્યું કે મારા જીવનમાં અનેક વિદ્વાનો આવ્યા, અનેક મંત્રીઓ આવ્યા, અનેક યોદ્ધાઓ આવ્યા, પણ એક કુંભારની પુત્રવધુએ મને શીખવ્યું કે અસલી બુદ્ધિ માની તે નથી જે બીજાઓને હરાવે, પણ તે છે જે કઠિન પરિસ્થિતિમાં પણ સાચો રસ્તો શોધી લે. જે દિવસે મેં પહેલીવાર તેની 3 વાતો સાંભળી હતી, તે દિવસે મને લાગ્યું હતું કે હું તેની પરીક્ષા લઈ રહ્યો છું. આજે સમજું છું કે વાસ્તવમાં તે મારી પરીક્ષા હતી. આખા દરબારમાં તાળીઓ વાગી ઉઠી. ચંદ્રાએ માથું નમાવીને કહ્યું, મહારાજ, જો મારી વાતોથી કોઈનું ભલું થયું હોય તો તેનું શ્રેય મને નહીં, તે માટીને છે, જેણે અમને શીખવ્યું છે કે માણસનું અસલી મૂલ્ય તેના બાહ્ય રૂપમાં નથી, પણ તે રૂપમાં છે જે તે પોતાના કર્મોથી બને છે. રાજાએ ઘોષણા કરી કે રાજ્યમાં દર વર્ષે માટી અને મહેનતનો ઉત્સવ મનાવવામાં આવશે, જેમાં કારીગરો, ખેડૂતો અને મજૂરોને સન્માનિત કરવામાં આવશે. માધોપુર ગામને વિશેષ સન્માન મળ્યું અને ત્યાં ચંદ્રાના નામથી એક વિદ્યાલય બનાવવામાં આવ્યું, જ્યાં ગરીબ બાળકોને મફત શિક્ષા આપવામાં આવતી હતી. વર્ષો પછી જ્યારે ચંદ્રાના વાળ સફેદ થઈ ગયા અને નંદનના બાળકો મોટા થઈ ગયા, ત્યારે તે લોકો દૂર દૂરથી તેની પાસે સલાહ લેવા આવતા હતા. કોઈ વેપારની સમસ્યા લઈને આવતો, કોઈ પરિવારનો ઝઘડો લઈને, તો કોઈ ખેતીની પરેશાની લઈને. ચંદ્રા દર વખતે એક જ વાત કહેતી, ઉતાવળમાં લીધેલો નિર્ણય વારંવાર પસ્તાવો આપે છે. પહેલા વાતને સમજો, પછી પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને વિચારો અને તે પછી નિર્ણય લો. એક દિવસ એક નાનો બાળક તેની પાસે આવ્યો અને પૂછવા લાગ્યો, દાદી, શું ખરેખર આપની પાસેથી રાજાએ 3 શરતો પૂછી હતી? તો ચંદ્રા મુસ્કુરાઈ અને બોલી, હા બેટા. બાળકે પૂછ્યું, આપને ડર ન લાગ્યો હતો? ચંદ્રાએ કહ્યું, ડર તો લાગ્યો હતો, પણ મેં મારા મનથી કહ્યું હતું કે સત્ય બોલનારને ડરવાની જરૂર નથી. જો રાજા ન્યાયપ્રિય છે તો તે સાચી વાત સ્વીકારશે, અને જો તે ખોટી વાત પર નારાજ પણ થઈ જાય તો સત્ય ફરીથી સત્ય જ રહેશે. બાળકે પૂછ્યું, દાદી, આપની સૌથી મોટી જીત કઈ હતી? ચંદ્રાએ થોડા ક્ષણ વિચાર્યું અને કહ્યું, રાજાની 3 શરતો પૂરી કરવી મારી સૌથી મોટી જીત નહોતી. મારી સૌથી મોટી જીત તે દિવસ હતો જ્યારે અમારા ગામના ગરીબ કારીગરોએ પોતાના હાથની મહેનતથી પોતાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. કારણ કે કોઈ એક માણસની બુદ્ધિ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે તેનાથી કોઈ બીજાનું જીવન વધુ સારું થાય. બાળક ચૂપચાપ તેની વાત સાંભળતો રહ્યો. ચંદ્રાએ માટીનો એક નાનો દીવો ઉપાડ્યો, તેમાં તેલ નાખ્યું અને તેને સળગાવી દીધો. પછી બોલી, જુઓ, આ દીવો માટીનો છે, પણ તેનું કામ અંધકાર દૂર કરવાનું છે. માણસ પણ આ જ દીવાની જેમ છે. શરીર માટીનું છે, જીવન મર્યાદિત છે, પણ તેના કર્મોનો પ્રકાશ ખૂબ દૂર સુધી જઈ શકે છે. તે જ સમયે દૂર રાજમહેલ તરફથી મંદિરની ઘંટીઓ વાગવા લાગી. ચંદ્રાએ આંખ બંધ કરી અને મનમાં જ મનમાં ઈશ્વરને ધન્યવાદ આપ્યો. તેને યાદ આવ્યું કે ક્યારેક તે આ જ માટીના ઘરમાં બેસીને રાજાની 3 શરતો વિશે વિચારી રહી હતી, અને આજે તે જ વાર્તાએ આખા રાજ્યને બદલી નાખ્યું હતું. રાજા બદલાઈ ગયો હતો, દરબારીઓ બદલાઈ ગયા હતા, ભૈરવ દત્ત બદલાઈ ગયો હતો, ગામ બદલાઈ ગયું હતું, અને સૌથી મોટી વાત, લોકોની વિચારધારા બદલાઈ ગઈ હતી. હવે રાજ્યમાં કોઈને માત્ર તેના કપડાં, ધન કે પદથી મોટો નથી માનવામાં આવતો. લોકો કહેતા, જેના હાથમાં માટી સળગેલી હોય તેના મનમાં પણ સોનું હોઈ શકે છે. અને માધોપુરના પૂરની ગલીઓમાં આજે પણ જ્યારે કોઈ નવો દીવો બને તો કુંભાર તેને ચાકથી ઉતારતા જ પોતાના બાળકોને કહે છે, તેને સંભાળીને બનાવો. કારણ કે માટી નાની હોઈ શકે છે, પણ તેમાંથી નીકળેલો પ્રકાશ ખૂબ મોટો હોઈ શકે છે. આ જ તે કુંભારની પુત્રવધુ ચંદ્રાની વાર્તા હતી, જેણે રાજાની 3 કઠિન શરતોને પોતાની બુદ્ધિ, ધૈર્ય અને સત્યતાથી પૂરી કરી અને આખા રાજ્યને આ સમજાવી દીધું કે અસલી મહાનતા મહેલમાં રહેવાથી નથી મળતી,
પણ બીજાઓના જીવનમાં પ્રકાશ ફેલાવવાથી મળે છે. આ વાર્તાની સૌથી મોટી શીખ આ જ છે કે બુદ્ધિ માત્ર ભણતર લેખનથી નથી આવતી. અનુભવ, ધૈર્ય, પ્રામાણિકતા અને સાચા સમયે સાચો નિર્ણય લેવાની ક્ષમતા પણ બુદ્ધિનું જ રૂપ છે. ધન કોઈ માણસને મોટો નથી બનાવતું, પણ તેનું વર્તન તેને મોટો બનાવે છે. અને રાજ્ય ભલે ન હોય, ન્યાય, સત્ય અને માનવતાથી ઉપર કોઈ ન હોઈ શકે. તેથી જીવનમાં ભલે કેટલી પણ કઠિન પરિસ્થિતિ આવે, ગભરાઈને રસ્તો ન છોડો. કારણ કે જેમ માટીને ચાક પર ફરતા ફરતા સુંદર આકાર મળે છે, તેમ કઠિનાઈઓમાંથી પસાર થઈને જ માણસના ચારિત્ર્યને અસલી આકાર મળે છે. અને જે વ્યક્તિ પોતાની સાથે સાથે બીજાના જીવનમાં પણ ઉજાળો કરી દે, તે જ વાસ્તવમાં સૌથી અમીર અને સૌથી બુદ્ધિમાન